સમાચારો વચ્ચે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાત એટીએસ દ્વારા 3 આતંકીઓને પકડાયા બાદ રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। રાજ્યના પોલીસ વડાએ વિડિયો કોન્ફરન્સ મારફતે તમામ જિલ્લા અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે। આતંકી મોડ્યુલની સંભવિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે કડક ચકાસણી અને સતત નજર રાખવાના આદેશ અપાયા છે। એટીએસે ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી નેટવર્ક સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પણ આપી છે। સાથે જ એનડીપીએસ અને હથિયાર સંબંધિત ગુનેગારો પર વિશેષ વોચ રાખવા તેમજ અગાઉ પકડાયેલા આરોપીઓની ફરી તપાસ કરવાની સૂચના અપાઈ છે। શંકાસ્પદ ગતિવિધિઓ પર નજર રાખવા એસઓજીની ખાલી જગ્યાઓ તાત્કાલિક ભરવા પણ આદેશ અપાયો છે। સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખી દરેક શંકાસ્પદ હલચલ પર ચુસ્ત નજર રાખવા પોલીસે નિર્દેશ આપ્યા છે। આ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા માટે આપણે સાથે હિમાંશુ પરમાર આપણા સંવાદદાતા છે તે જોડાઈ ગયા છે। જી હિમાંશુ, અત્યારે જે માહિતી મળી છે, જે આતંકીઓ પકડાયા છે તેને લઈને રાજ્યમાં એલર્ટ અપાયું છે, શું છે વધુ વિગતો? તો મહત્વના સમાચાર સામે આવ્યા છે। ડીજીપીએ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે। ડીજીપીએ અધિકારીઓને આતંકી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી છે, જેમાં હથિયાર સંબંધિત ગુનેગારો પર વિશેષ વોચ રાખવા સૂચના અપાઈ છે। તો રાજ્યભરમાં સુરક્ષા વધુ તેજ કરાઈ છે। ડીજીપીએ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા પણ સૂચના આપી છે। મહત્વના સમાચાર સામે આવ્યા છે। પકડાયેલા આતંકવાદીઓને લઈને આ સમાચાર આવ્યા છે। હથિયાર સંબંધિત ગુનેગારો પર વિશેષ વોચ રાખવાનું કહેવામાં આવ્યું છે। 3 આતંકી ઝડપાયા બાદ રાજ્યમાં એલર્ટ જાહેર કરાયું છે। ડીજીપીએ આદેશ આપ્યા છે, રાજ્યભરમાં સુરક્ષા વધારાઈ છે। ડીજીપીએ પોલીસ અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે, તો સુરક્ષા એજન્સીઓ પણ સાથે સતર્ક થઈ ગઈ છે। હથિયાર સંબંધિત ગુનેગારો પર વિશેષ વોચ રાખવાની સૂચના અપાઈ છે, તો સાથે જ દરિયાકાંઠાના વિસ્તારમાં વિશેષ તકેદારી રાખવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યા છે। તો ગુજરાતભરમાં ડીજીપી આદેશ આપ્યા છે, અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું છે। રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। તો આ મુદ્દે વિસ્તૃતમાં ચર્ચા કરવા આપણે સાથે આપણા સંવાદદાતા હિમાંશુ પરમાર જોડાઈ ગયા છે। હિમાંશુ, અત્યારે જે ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યા છે અને રાજ્યભરમાં સુરક્ષા તેજ કરાઈ છે, શું છે વધુ વિગતો? જે ચોક્કસથી ગુજરાત એટીએસ દ્વારા જે અગાઉ 3 આતંકીઓ પકડવામાં આવ્યા હતા, તેને લઈને ગુજરાત રાજ્યની જે તમામ એજન્સીઓ છે, જે સુરક્ષા એજન્સીઓ છે, તે સતર્ક થઈ ગઈ હતી અને ત્યારબાદ રાજ્યના પોલીસ વડાએ જે એક વિડીયો કોન્ફરન્સના મારફતે તમામ જિલ્લાના જે શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે તેમને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી અને આતંકી મોડ્યુલની જે સંભવિત પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક સ્તરે જે કડકમાં કડક અને ચાંપતી નજર રાખવા માટે જે સૂચના આપવામાં આવી છે। આ સહિત સાથે સાથે જે એટીએસે ઉચ્ચ પોલીસ અધિકારીઓને જે આતંકી નેટવર્ક સંબંધિત જે માહિતીઓ પૂર્ણ આપી હતી, જેમાં એનડીપીએસ અને હથિયાર સંબંધિત ગુનેગારો પર જે વિશેષ વોચ રાખવાની તેમજ અગાઉ પકડાયેલા જે ગુનેગારો છે તેમના પર વોચ રાખવા માટે જે સૂચનાઓ છે અને તેમને તપાસ કરવા માટે જે આદેશ આપવામાં આવ્યો છે અને સાથે સાથે એસઓજીની જે ખાલી પડેલી જગ્યા છે તે ભરવા જે પૂર્ણ કરવા તાત્કાલિક ધોરણે ભરવા માટે જે ડીજીપી દ્વારા જે આદેશ આપવામાં આવ્યો છે અને જે દરિયાઈ વિસ્તાર છે, જે કોસ્ટલ એરિયા છે, તેના જે કોસ્ટલ એરિયા પર જે ચાંપતી નજર અને જે સુરક્ષા છે તે વધારવામાં આવે તે ડીજીપી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે। જી હિમાંશુ, તો સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો મહત્વના સમાચાર આવ્યા છે, રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે। ડીજીપીએ આદેશ આપ્યા છે, અધિકારીઓને એલર્ટ રહેવા સૂચના આપી છે।